તો સુરતમાં બનાવટી ઘી ઝડપાયું છે। પનીર બાદ હવે ઘી પણ બનાવટી ઝડપાયું છે। રાંદેરમાં નકલી ઘી બનાવવાથી ફેક્ટરી ઝડપાઈ છે। 225 કિલો નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે। ડાલડા, સોયાબીનનું તેલ, હળદર અને કેમિકલ નાખીને ઘી બનાવતા હતા। તમામ ઘીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીનો લોગો પણ લગાવવામાં આવતો હતો। રાજેશ પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો જે પ્રકારે હાલ તો સુરતમાંથી નકલી ઘી ઝડપાયું છે। આ બનાવટી ઘીના જે સમગ્ર દ્રશ્યો છે તે સામે આવ્યા। રાંદેરમાં નકલી ઘીનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। 225 કિલો ઘીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો। હળદર અને કેમિકલ નાખીને આ બનાવટી ઘી બનાવતા હતા અને તમામ ડબ્બા પર બ્રાન્ડેડ ઘીનો લોગો પણ લગાવવામાં આવતો હતો। હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજેશ પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। રાંદેરમાં નકલી ઘી બનાવતી આ ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। 225 કિલો નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે। ડાલડા, સોયાબીનનું તેલ, હળદર અને કેમિકલ નાખીને આ નકલી ઘી બનાવવામાં આવતું હતું અને આ નકલી ઘીના તમામ ઘીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીનો લોગો પણ લગાવી દેવામાં આવતો હતો। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરતમાં બનાવટી ઘી ઝડપાયું છે, શું કાર્યવાહી થઈ રહી છે? સુરતની રાંદેર પોલીસે આ બનાવટી ઘીની એક આખી ફેક્ટરી ઝડપી પાડી છે। હાલ તો રાજેશ નામના એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે। જે વનસ્પતિ ઘી, ડાલડા ઘી આવે એની અંદર સોયાબીન નું તેલ અને હળદર, કેમિકલ વગેરે મેળવીને તે નકલી ઘી, દેશી ઘી બનાવી દેતો હતો અને છેલ્લા કેટલાય સમયથી આ ધંધો, તેનો ગોરખ ધંધો ચાલતો હતો। હાલ તો પોલીસે એ ફેક્ટરીનું સ્થળ સીલ કર્યું છે। 225 કિલો જેટલી સામગ્રી પણ હાલ કબજે કરવામાં આવી છે। સાથે સાથે આ જે રાજેશ નામનો શખ્સ છે એ અન્ય બ્રાન્ડેડ જે કંપનીઓ છે તેના નામે ડુપ્લિકેટ ઘી વેચતો હતો ને એ તમામ બ્રાન્ડેડ જે લેબલો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે। પોલીસે હાલ તેની વધુ પૂછપરછ શરૂ કરી છે। જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આભાર।